અને બીજી બાજુ થરાદ ખાતે આજે આંજણા ચૌધરી સમાજનો સત્કાર સમારંભ હતો। સમારંભમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદન આપતા કહ્યું કે થરાદને સૌથી શ્રેષ્ઠ બનાવવા માટે વધુ મહેનત કરવી પડશે। મને થરાદે ખૂબ પ્રેમ આપ્યો છે, લાગણી આપી છે। થરાદ માટે જેટલું પણ કરું એટલું ઓછું પડશે। હજુ વધારે કામ કરવું એ મને લાગણી આપી છે કે એના માટે હું જે કંઈ કરું મારો લોહીનું એક એક બૂંદ બૂંદ એના માટે પરસેવો પાડું તો એ ઓછું છે। કેમ? મને મારા થરાદે એટલો પ્રેમ ને લાગણી આપ્યું છે અને હવે તો જેમ દિવસો જાય એમ જ્યાં જવું ત્યાં વધારે પ્રેમ લાગણી આપે છે, વધારે સ્નેહ આપે છે। મને થાય છે કે હજુ વધારે કામ કરવું, આપણું થરાદ સૌથી શ્રેષ્ઠ હોય, આપણું થરાદ એની આવતીકાલ ઉજળી હોય, આપણું થરાદ એમાં જીવવાવાળા તમામ પ્રજાજનો એ તમામનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય, એના માટે હજુ વધારે મહેનત શું કરીએ। અને આ તરફ બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું। એમણે કહ્યું કે શંકરભાઈને વાવ થરાદ જિલ્લો અલગ કરવા માટે મેં વાત કરેલી, વિવાદ ન થાય એટલા માટે ચૂંટણી સુધી નામ ન લીધું। પરબત પટેલે આ પહેલીવાર પોતાના પત્તા ખોલ્યા છે। જિલ્લો બનતા ઘર આંગણે બધી જ કચેરીઓ મળશે એવી વાત પણ પરબત પટેલે કરી છે। ધારાસભાની ચૂંટણી પહેલા શંકરભાઈને આપણો વાવ થરાદ જિલ્લો અલગ બને એના માટે મેં જે તે વખતે પણ વાત કરી હતી કે આપણે સરકારમાં પણ શંકરભાઈએ કીધું કે અત્યારે હવે ચૂંટણીઓ આવે છે, જેમ હમણાં તમે જોયું જબરજસ્ત વિરોધ કાંકરેજ ને ધાનેરા ને દિયોદરનો નીકળ્યો, એમ કે વિવાદ થશે એટલે આપણે ચૂંટણી સુધી નામ લેવું નથી, ચૂંટણી પછી કરશું। છતાં જ્યારે જિલ્લો નવો બન્યો છે ત્યારે તમને બધાને આપણું મિત્રો 100 કિલોમીટરનું અંતર, સોઈગામવાળાનું 150 કિલોમીટરનું અંતર, ઘર આંગણે આપણને બધી કચેરીઓ મળશે, ન્યાય મળશે। આ બધું જ મિત્રો ઘર આંગણે કર્યું છે ત્યારે શંકરભાઈને હૃદયથી દિલથી